દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું, એમાં મારો સૂર પુરાવું છું કે ચોક્કસપણે જેને કારણે આજે બધાને સાંભળવાનું આવ્યું છે, પાર્ટીને પણ સાંભળવાનું આવ્યું છે, સરકારને પણ સાંભળવાનું આવ્યું છે, તો આ ઘટનાની પણ તપાસ સરકારનો પણ એક પ્રયાસ છે કે ભાઈ આમાં ખરેખર શું છે, સત્ય બહાર આવે. તો હું માનું છું કે દિલીપભાઈ આગળ વધીને એમ કીધું છે કે હાઈકોર્ટના નિવૃત્ત અથવા સિટિંગ જજના દ્વારા તપાસ કરવા, તો મને લાગે એ વાત પણ બહુ સાચી છે. દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું કે હાઈકોર્ટ જજના અધ્યક્ષતાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે, અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે 4-5 વ્યક્તિઓની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે, એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં. એનો અર્થ શું છે કે કોઈકના ઇશારે આ કૃત્ય થઈ રહ્યું છે. દિલીપભાઈ સંઘાણી જેવા વરિષ્ઠ નેતાએ લખ્યો છે કાગળ, ત્યારે આ સમગ્ર બનાવની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને કાંડ અને કૌભાંડ કરનારાઓ સામે પગલાં ભરાય, તો જ ગુજરાત અને ગુજરાતીઓ બચી શકશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.